નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ચેપ્ટર 2 સ્મૃતિ રસ સુધા. સ્મૃતિ શબ્દનો અર્થ છે સ્મરણ કરવું તે. પરંતુ સંસ્કૃત સાહિત્યમાં આ સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થાય છે. ધર્મશાસ્ત્રોને સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરાવવામાં આવે છે. ભારતીય પ્રાચીન પરંપરામાં શ્રૌતસૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્યસૂત્રો, રામાયણ તથા મહાભારત, પુરાણ અને મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ, આ બધા ગ્રંથોને સ્મૃતિશાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવ્યા છે. અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરતઃ પ્રમાણ છે, એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતાં પહેલાં એ વાતની વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે. જો આ પરીક્ષામાં સ્મૃતિ પ્રોક્ત વિષય બરાબર ઠરે તો તે સ્વીકાર્ય રહે છે, અન્યથા નહીં. સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે તેના મુખ્ય 3 વિભાગ કરી શકાય છે: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મનો, વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ, વ્રત તથા દાન વગેરેને કર્મકાંડનો સમાવેશ થાય છે. પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારોવાળા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રથમ પદ્યમાં અધર્મનું આચરણ કરનારી વ્યક્તિના જીવનના 4 તબક્કા વર્ણવ્યા છે. બીજા પદ્યમાં સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેનું રેખાચિત્ર છે. ત્રીજા પદ્યમાં જ્ઞાનના અર્જનની પ્રક્રિયા સૂચવાયેલી છે. ચોથામાં વિપ્રને માટે અધ્યયનનો અને પાંચમામાં વિદ્યાની સાથે તપનો મહિમા બતાવ્યો છે. છઠ્ઠું પદ્ય દુરાચારના પરિણામની અને 7મું પદ્ય આચારના પરિણામની રજૂઆત કરે છે. છેલ્લું અને 8મું પદ્ય સુખ અને દુઃખની પરિભાષા આપે છે. હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતનો જીવન વ્યવહાર પ્રવૃત્ત થયેલો છે તેનો અંદાજ આ પદ્યમાં નિહિત વિચારમાં જોઈ શકાય એમ છે. ટૂરના પ્રસ્તાવના જોયા પછી હવે આપણે સરસ મજાના શ્લોકોમાં એક પછી એક શ્લોકનું ભાષાંતર તેમજ એની વિસ્તૃત માહિતી તમારા બોર્ડના અભ્યાસક્રમની અંદર, બોર્ડના પરીક્ષાની અંદર સરળતાથી તમને આવડી શકે એ રીતના સમજૂતી આપવાનો હું અહીંયા પ્રયત્ન કરું છું. પહેલા શ્લોકની આપણે વાત કરીએ તો અધર્મે નેદતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ તતઃ સ પત્નાંજયતિ સમૂલમ તુ વિનશ્યતિ. અધર્મે નેદતે તાવત, અહીંયા પહેલા શ્લોકની અંદર અધર્મી વ્યક્તિના 5 તબક્કા બતાવ્યા છે કે અધર્મી વ્યક્તિ આપણે જોઈએ તો અધર્મી વ્યક્તિ જે છે એ પ્રથમ 3 તબક્કાની અંદર એની હંમેશા પ્રગતિ આપણને જોવા મળતી હોય છે, પણ ચોથો તબક્કો એ એના હાથમાં હોતો નથી. અને તે સમયે શું થાય છે એ આપણે શ્લોક જોઈશું ત્યારે ખબર પડે. તો આપણે એક પછી એક એના તબક્કા જોઈએ. આના ખૂબ જ આપણા 12મા ધોરણના અભ્યાસક્રમ માટે મહત્ત્વના આ તબક્કાઓ છે કે જે અધર્મી વ્યક્તિના 4 તબક્કા જણાવો. આવો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય છે, ઘણીવાર ભાષાંતર માટે પણ પૂછાતું હોય છે, તો તેવા સમયે યાદ રાખવું જરૂરી છે. તો આપણે જોઈએ અધર્મે નેદતે તાવત. તાવત એટલે કે પહેલે, એધતે એટલે વધવું, અધર્મેણ તૃતીય વિભક્તિ એટલે કે અધર્મથી. અધર્મી વ્યક્તિ જે છે, દુરાચારી જે વ્યક્તિ છે, અધર્મનું આચરણ કરનાર વ્યક્તિ, એનું પહેલાં શું થાય છે તો કે પ્રથમ તબક્કે અધર્મે નેદતે તાવત, અધર્મથી વ્યક્તિ વૃદ્ધિ પામે છે. કોઈ પણ વ્યક્તિ અધર્મી વ્યક્તિ હોય, આપણને પણ દેખીતી રીતના જોઈએ તો આપણને પણ ખબર પડતી હોય છે કે અધર્મી છે છતાં પણ આના જીવનમાં વૃદ્ધિ કેમ આટલી બધી હોઈ શકે. તો તેવા સમયે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ શ્લોકમાં એનું વર્ણન છે કે પહેલો તબક્કો એના માટે જ છે કે એની વૃદ્ધિ થતી હોય છે. અધર્મેન એ થતે તાવત. ત્યાર પછી જોઈએ તતો ભદ્રાણી પશ્યતિ. તતો, તતઃ એટલે કે પછી, ભદ્ર એટલે કે કલ્યાણ, પશ્યતિ જુએ છે. ત્યાર પછી બીજા તબક્કે કલ્યાણને જુએ છે. અધર્મેને તે તાવત, પ્રથમ તબક્કે વૃદ્ધિ થાય છે. તતો ભદ્રાણી પશ્યતિ, બીજા તબક્કે એ કલ્યાણને જુએ છે. અને ત્રીજો તબક્કો છે તતઃ સપત્નાન જયતિ. તતઃ એટલે પછી, સપત્નાન એટલે શત્રુઓ ઉપર શું થાય છે તો કે જયતિ, વિજય પામે છે. ત્રીજા તબક્કે તે પોતાના શત્રુઓ જે છે, શત્રુઓ પર પણ વિજય મેળવી લે છે. અહીંયા સુધી તો આપણને એવું લાગે, પહેલાં 2 તબક્કા તો એમ લાગે કે ચાલો કંઈ વાંધો નહીં, કે અધર્મથી વ્યક્તિ પોતે પોતાની રીતના એ કોઈ પણ રીતના હોય એ વૃદ્ધિ કરતો હશે, ચાલો છોડી દઈએ. બીજા તબક્કે આપણે જોઈએ તો એ કલ્યાણને પણ જોતો હોય,
એની પાસે ધન સંપત્તિ અધર્મથી ઘણી બધી મેળવી લેતો હોય છે, એના લીધે કલ્યાણ પણ એને દેખાતું હોય, ત્યાં સુધી વાંધો નહીં. પણ ત્રીજો તબક્કો જે છે તેની અંદર આપણે જોઈએ કે તતઃ સપત્નાન જયતિ. સપત્નાન એટલે પોતાના શત્રુઓ. હવે અધર્મી વ્યક્તિના આપણે જોવા જઈએ તો એના જે શત્રુઓ હોય એ મોટા ભાગે એ રીતના પણ હોઈ શકે કે અધર્મીના શત્રુઓ એટલે જે કહેવાય કે ધર્મનું આચરણ કરનારા, સત્યને વળગી રહેનારા, આવા લોકો એના શત્રુઓ હોય છે. તો એ આવા જે સારા વ્યક્તિઓ છે એ સારા વ્યક્તિઓ ઉપર પણ એ વિજય મેળવી શકતો હોય છે, એના ઉપર પણ વિજય મેળવી લે છે. ત્યાં સુધી આપણને એવું લાગે કે હવે તો એમ કે હદ થઈ ગઈ. અને છેલ્લા તબક્કે આપણે જોઈએ તો સમૂલમ તો વિનશ્યતિ. આપણે નથી ગુજરાતીમાં કહેવત છે કે હવે તો કહીએ છીએ ઘણીવાર કે હવે તો આનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, અને એ ઘડો છેલ્લા તબક્કે ફૂટી જાય છે. અને છેલ્લા તબક્કે આપણે જોઈએ તો સુમૂલમ તો વિનશ્યતિ. સમૂલમ સમૂળગો જ એનો નાશ થાય છે. એટલે આમ જોવા જઈએ તો આ શ્લોકની અંદર અધર્મનું આચરણ કરનારી જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિના 4 તબક્કા બતાવ્યા છે. પહેલા તબક્કે અધર્મે નધતે તાવત, અધર્મથી વ્યક્તિ વૃદ્ધિ પામે છે. બીજા તબક્કે તતો ભદ્રાણી પશ્યતિ, પછીથી એ કલ્યાણને જુએ છે. ત્રીજા તબક્કે જોઈએ તો સપત્નાન જયતિ, પોતાના શત્રુઓ ઉપર વિજય પણ મેળવી લે છે. અને ત્રીજો તબક્કો છેલ્લો જે છે એ ખાસ મહત્વનો છે કે સમૂલમ તો વિનશ્યતિ, એ સમૂળગો જ એ નાશ થાય છે. વ્યક્તિ ગમે તેટલો અધર્મથી આગળ વધતો કેમ ન હોય, પણ એનો છેલ્લો તબક્કો એના હાથમાં હોતો નથી. અને છેલ્લો તબક્કો જે ભાગ્યને આધીન હોય છે, કર્મને આધીન હોય છે, અને તેવા સમયે એના હાથમાં એ હોતું નથી, ત્યારે એ સમૂળગો જ નાશ થઈ જતો હોય છે. સરસ મજાનો શ્લોક છે. એનાથી આગળનો હવે બીજો શ્લોક છે કે જેની અંદર આદર્શ નારીનું વર્ણન છે. આદર્શ નારી સમાજમાં કેવી હોવી જોઈએ તેનું સરસ મજાનું વર્ણન અહીંયા બીજા શ્લોકની અંદર કરવામાં આવ્યું છે. જોઈએ. સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતો વસ્કરયા વ્યયે ચા મુક્ત હસ્તયા. આદર્શ નારી ત્યારે જ કહી શકાય જ્યારે આ 4 ગુણો એના જીવનની અંદર હોય છે, તો જ એ આદર્શ નારી બની શકે છે. અને એ આદર્શ નારીના 4 પગથિયા જે કહેવાય એ આપણે અહીંયા શ્લોકની અંદર જોઈએ. સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ, સ્ત્રી કેવી હોવી જોઈએ? સદા એટલે કે હંમેશા, પ્રહૃષ્ટયા પ્રસન્ન રહેનારી, બરાબર. સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ, ભવ એટલે કે થવું અથવા તો બનવું. હંમેશા સ્ત્રી પ્રસન્ન રહેવી જોઈએ, પ્રસન્ન હોવી જોઈએ. પછી એની આગળ છે ગૃહ કાર્યેષુ દક્ષયા. ગૃહ એટલે ઘરનું અને કાર્ય એટલે કામ. ઘરના કાર્યોની અંદર કેવી હોવી જોઈએ? દક્ષયા એટલે કે દક્ષ હોવી જોઈએ, કુશળ હોવી જોઈએ. તો આ વાત છે. આ 2 બાબતો અહીંયા આવી છે. પહેલી લીટીની અંદર આદર્શ નારીની 2 બાબતો બતાવી છે. પહેલું તો કે નારી હંમેશા પ્રસન્ન હોવી જોઈએ, સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ. બીજી વાત છે ગૃહ કાર્યેષુ દક્ષયા, ઘરના કાર્યોમાં કુશળ હોવી જોઈએ, નિપુણ હોવી જોઈએ. આ 2 વાતો આદર્શ નારીની છે. એના પછીની ત્રીજી વાત એ પણ ખૂબ જ મહત્વની છે. સુસંસ્કૃતો પસ્કરયા. સુસંસ્કૃત એટલે કે સાધન સામગ્રીઓ જે છે એ સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી, સુસંસ્કૃત વ્યવસ્થિત ગોઠવીને રાખનારી, રાચ રચીલ રીતના એ રાખનારી જે હોય એ પણ આદર્શ નારીની એક વાત છે. અને છેલ્લી વાત જે છે એ આર્થિક બાબતની છે, અને તે છે વ્યયે ચા મુક્ત હસ્તયા. વ્યય એટલે કે ખર્ચ. ખર્ચની બાબતમાં પણ સ્ત્રીનું મહત્ત્વનું સ્થાન છે. એ કેવી હોવી જોઈએ? તો કે ખર્ચ કરવાની અંદર એ કરકસરયુક્ત ખર્ચ કરનારી હોવી જોઈએ, આડેધડ પૈસા વાપરનારી ન હોવી જોઈએ. એ પણ એમ કે આદર્શ નારીની અંદર આવે છે. એટલે આદર્શ નારી જ્યારે પણ જે ઘરની અંદર નિર્માણ થતી હોય તે ઘર હંમેશા એક આદર્શ કુટુંબ બનતું હોય છે. અને એ આદર્શ કુટુંબ બનાવવા માટે આવી આદર્શ નારીઓનું નિર્માણ થવું ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ મનુ ઋષિએ કદાચ પોતાના મનુસ્મૃતિની અંદર આ મહત્ત્વનો શ્લોક નારીઓ માટેનો લખ્યો છે. અને એની અંદર આ સરસ મજાના એનું વર્ણન કરેલા છે કે નારી હંમેશા પ્રસન્ન હોવી જોઈએ, ઘરના કાર્યોમાં દક્ષ હોવી જોઈએ, ઘરની સાધન સામગ્રીઓને સરસ મજાની સ્વચ્છ રાખનારી કે રાચ રચીલ ગોઠવીને રાખનારી, અને આર્થિક કાર્યોની અંદર કરકસરયુક્ત ખર્ચ કરનારી હોવી જોઈએ. આ 4 બાબતો એમ કે આદર્શ નારીને બતાવી છે. વધારે ચર્ચા ન કરતાં એના આગળના શ્લોક તરફ જોઈએ. તો આ આગળનો જે ત્રીજો શ્લોક છે એ ત્રીજા શ્લોકની અંદર એ મહત્ત્વની વાત અહીંયા આપી છે કે વેદનો જે અભ્યાસ છે એ વેદોનો અભ્યાસ 5 પ્રકારનો છે, અથવા તો 5 પદ્ધતિમાં 5 સ્ટેપમાં વેદોનો અભ્યાસ કરવાનો હોય છે. અને
એ પ્રકારે વેદનો અભ્યાસ કરવામાં આવે તો જ એ વેદનો સાચો અભ્યાસ કર્યો છે એવું કહી શકાય. અને એ પગથિયા જે કયા છે એ પગથિયા આપણે જોઈએ. વેદસ્મીકરણમ પૂર્વમ વિચારો અભ્યસનમ જપઃ તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચદા. વેદાભ્યાસો હિ પંચદા. આ જે લીટી છે એ ઘણીવાર સસંદર્ભ સમજાવો એની અંદર પણ પૂછાતી હોય છે. વેદાભ્યાસો હિ પંચદા એટલે કે વેદનો અભ્યાસ 5 પ્રકારનો જ છે. હવે એ 5 પ્રકાર અથવા તો 5 પગથિયા 5 સ્ટેપ એ કયા છે એ આપણે એક પછી એક જોઈએ. સૌપ્રથમ પગથિયું છે વેદસ્મીકરણમ. જેનો આપણે અભ્યાસ કરવાનો હોય તેના ઉપર આપણો પ્રેમ હોવો જોઈએ અને એ પ્રેમ હશે તો જ આપણે એનો સ્વીકાર કરીશું. અહીંયા આપણે વેદના અભ્યાસની વાત કરીએ છીએ તો વેદનો સૌપ્રથમ સ્વીકાર કરવો જ રહ્યો. જ્યારે આપણે વેદનો સ્વીકાર કરીશું ત્યારે જ આપણે એના અભ્યાસના પગથિયે ચાલવા લાગીશું. આવું આપણે સમજી શકાય. તો પહેલો જ જે છે જેનો અભ્યાસ કરવાનો છે એનો સંપૂર્ણપણે સ્વીકાર કરવાનો. બસ કે મને એના પર વિશ્વાસ છે, આ રીતનો એના પર સ્વીકાર કરવાનો છે. એટલા માટે અહીંયા વેદસ્વીકરણમ, વેદોનો સૌપ્રથમ સ્વીકાર કરવો આ એનું પહેલું પગથિયું છે. જેના ઉપર આપણે અભ્યાસ કરવાનો હોય, જેના ઉપર આપણે જે દિશામાં ચાલનારા હોય એના પહેલા સ્ટેપનો આપણે એમ કે એક સ્ટેપનો સ્વીકાર કરવો જરૂરી છે. તો અહીંયા વેદોનો સ્વીકાર એ પહેલો સ્ટેપ છે. વેદસ્વીકરણમ પૂર્વમ. પૂર્વમ એટલે કે પહેલાં. વેદસ્વીકરણમ, વેદોનો સ્વીકાર કરવો. ત્યાર પછી બીજી વાત છે વિચારો. વિચારો એટલે કે વેદ જે છે એના પ્રથમ પગથિયાની અંદર પહેલા સ્ટેપની અંદર આપણે વેદનો સ્વીકાર કર્યો તો એ સ્વીકાર કરેલી બાબત છે એના ઉપર પછી બીજા પગથિયામાં શું કરવાનું છે તો કે વિચારો એટલે કે વિચાર કરવાનો છે, મનન કરવાનું છે, મંથન કરવાનું છે. આ મનન અને મંથન એને કહેવાય વિચાર. તો આ બીજું પગથિયું એટલે મનન મંથન કરવાનું. એના પછીનું ત્રીજું પગથિયું અભ્યાસ કરવાનો. વેદો ઘણીવાર એમ કે ઉપનિષદોમાં પણ કહેવાયું છે કે વ્યક્તિ કેવો હોવો જોઈએ, યુવાન કેવો હોવો જોઈએ એની વાત કરેલી છે. યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક આશિષ્ટ બલિષ્ઠ દ્રઢિષ્ઠ. બરાબર. તો આની અંદર એ વાત આવી જાય છે કે યુવાન અધ્યાયક એટલે કે હંમેશા અધ્યયનશીલ હોવો જોઈએ તો જ તેને યુવાન કહેવાય છે. તો એ આધારે આપણે જોઈએ તો વેદોનો અભ્યાસ છે એની અંદર પણ આ મહત્ત્વની વાત છે કે વેદોના અભ્યાસના 5 તબક્કા છે એની અંદર હંમેશા અધ્યયનશીલ રહેવું એ પણ એમ કે એનો તબક્કો છે. બરાબર. એટલે અભ્યાસનમ એટલે કે અભ્યાસ કરવો એટલે ત્રીજા પગથિયે એનો અભ્યાસ કરવાની વાત આવે છે. અને ચોથો તબક્કો જે છે એ છે તો એમ કે જપ કરવો. જે વાતનો એમ કે જે વેદોનો સ્વીકાર કર્યો એના ઉપર મનન મંથન કર્યું બીજા તબક્કે. ત્રીજા તબક્કે એના ઉપર અભ્યાસ કર્યો અને એ અભ્યાસ કરેલી જે બાબત છે એના ઉપર એમ કે જાપ જે કહીએ ને એ જપ પણ હોવું જોઈએ. હવે આ જપનો અર્થ થાય છે ઘણીવાર આપણને એવું થાય છે કે જપ એટલે પલાઠી વાળીને કાં તો જંગલની અંદર જઈને એમ કે જે તપ જે ઋષિઓ કરતા હોય વર્ષોના વર્ષો સુધી એને જ આપણે કદાચ જપ કે તપ કહેતા હોઈશું. બરાબર. પણ અહીંયા જપનો અર્થ થાય છે જે વાતનો અથવા તે જે વેદોની અંદર જે કહેલી વાત છે એનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરેલી વાત ઉપર આપણે મનન કર્યું, મનન કરેલી વાત પર અભ્યાસ કર્યો અને અભ્યાસ કરેલી વાત જે છે એ વાત કેવી હોવી જોઈએ તો કે એ વાત ઉપર આપણું જપ હોવું જોઈએ. જપ એટલે કે એ વાતનો આપણા જીવનની અંદર અનુકરણ થવું જોઈએ અને એ અનુકરણ જ્યારથી થવા લાગે ત્યારે આપણે કહી શકીએ કે એ વેદમાં કહેલી વાતનો આપણે જાપ કર્યો છે આવું કહી શકીએ. જાપનો મતલબ જ એ છે કે જે વાતનો સ્વીકાર કર્યો એ વાત ખાલી બોલવા માટે નથી. જે વાત આપણે બોલીએ છીએ, જેના ઉપર અભ્યાસ કરીએ છીએ એનો મતલબ ત્યારે જ સાકાર થાય જ્યારે એ વાત આપણા જીવનમાં ઉતરવા લાગે અને જ્યારે એ ઉતરે સાકારિત થવા લાગે ત્યારે એનો આપણે જાપ કર્યો છે એવું કહી શકીએ. એના પછીનું આગળનું પગથિયું છે તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો. ત્યાર પછી બીજી લીટીમાં જણાવ્યું છે તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચદા. જે વેદોનો આપણે સ્વીકાર કર્યો છે એના ઉપર આપણે વિચાર કર્યો છે, મનન મંથન કર્યું છે
એના ઉપર પછી એના અભ્યાસ કર્યો છે. અભ્યાસ કરેલી બાબત જે છે એ બાબત ઉપર આપણે જાપ કર્યો એટલે કે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો. અને જીવનમાં ઉતારેલી બાબત જે છે એ પછીના આપણે ચોથા તબક્કો જે છે પાંચમો જે તબક્કો છે એ પણ એમ કે ઘણો મહત્ત્વનો છે. 4 તબક્કામાં આપણને લાગે કે અભ્યાસ કરવો, વેદનો અભ્યાસ આ કંઈ સામાન્ય બાબત નથી કે ખાલી જેમ સામાન્ય પુસ્તક હોય આપણે વાંચી લઈએ અને અભ્યાસ થઈ ગયો, એ રીતના અભ્યાસ પૂર્ણ નથી થતો. આ વેદનો અધ્યાસ છે. વેદોનો અધ્યાસ એટલા માટે જ કહેવાય છે કે વેદો ભણવા લોઢાના ચણા ચાવવા જેવા છે, એટલા માટે જ કદાચ કહ્યું હશે. તો અહીંયા આ 4 તબક્કાઓમાંથી માણસ પસાર થઈ શકે છે. એના પછીનો આગળનો જે 5મો તબક્કો છે એ ઘણો જ મહત્ત્વનો છે. જે જ્ઞાનનો આપણે સ્વીકાર કર્યો, એના ઉપર મનન મંથન કર્યું, એને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો, અભ્યાસ કર્યો, એના પછી એ બાબત જે છે આપણામાં સ્વીકારાય છે, જે વણાય આપણા જીવનમાં, એ બાબત બીજાને પણ કહેવી. તદ્દાનમ દેવ શિષ્યેભ્યો, ત્યારે જ કહી શકાય કે તેનું દાન શિષ્યોને આપણે આપ્યું. એટલે તદ્દાનમ, તેનું દાન શિષ્યોને પણ કરવું જોઈએ. એના પછી આ 5મો તબક્કો ઘણો જ મહત્ત્વનો છે કે એ દાન કરવું એટલે કે બીજાને કહેવું. જે વાત આપણે વાંચી, મનન કરી, અભ્યાસ કર્યો, જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો, એ ત્યારે જ પાકી થાય જ્યારે એ વાતને એમ કે બીજા 50 લોકોને આપણે કહીએ. આ રીતના એકબીજાને વારંવાર કહેવાથી એ વાત પાકી થતી હોય છે. અને આ રીતના આ પ્રકારના 5 તબક્કાઓ અહીંયા વેદના અભ્યાસના બતાવ્યા છે. તો વેદાભ્યાસો એ પંચધા, આ મહત્ત્વનો જે ટૉપિક છે ઘણીવાર પૂછાતો હોય, તો તેવા સમયે આ 5 તબક્કાઓ આપણે એનું વર્ણન ખૂબ જ વિસ્તારથી આ રીતના કરવાનું હોય છે. એના પછીનો 4થો શ્લોક છે એ પણ આપણે જોઈએ. આ 4થા શ્લોકની અંદર વિપ્ર, એટલે કે બ્રાહ્મણ, બીજ, આવા એના સમાનાર્થી શબ્દો આપણે જોઈ શકીએ છીએ. તો જે બ્રાહ્મણ છે, વિપ્ર છે, એ કેવો હોવો જોઈએ? તો કે વિપ્ર કે બ્રાહ્મણ એ હંમેશા અભ્યાસુ હોવો જોઈએ, અભ્યાસશીલ હોવો જોઈએ, અધ્યયનશીલ હોવો જોઈએ. એ અધ્યયન વગરનો, અભ્યાસ વગરનો જો બ્રાહ્મણ હોય તો એ કેવો છે? નકામો છે, માત્ર નામને ધારણ કરનારો છે, માત્ર નામનો બ્રાહ્મણ છે, બ્રાહ્મણ બનીને બેઠેલો છે, આવું આપણે કહી શકીએ. બરાબર. આ વાતને સમજાવવા માટે બીજા 2 ઉદાહરણો પણ ઉપરની લીટીમાં આપેલા છે. એ પણ સરસ મજાના ઉદાહરણો છે. એ 2 ઉદાહરણો અને અભ્યાસ વગરનો બ્રાહ્મણ, આ ત્રણે બાબતો કેવી છે? તો કે નામની થઈને રહી જતી હોય છે. એ બાબત આપણે જોઈએ કે બીજી કઈ 2 બાબતો છે કે જે અભ્યાસ વગરના બ્રાહ્મણની સાથે સરખાવેલી છે. તો અહીંયા એ ઉદાહરણો દ્વારા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. વશિષ્ઠ સ્મૃતિના આ શ્લોકની અંદર આપણે જોઈએ તો યથા કાષ્ટમયો હસ્તિ યશ્ચ ચર્મમયો મૃગ, યથા કાષ્ટમયો હસ્તિ એટલે કે જેમ, કાષ્ટ, યથા એટલે કે જેમ, કાષ્ટ એટલે લાકડું, મયી એટલે કે બનેલો અથવા તો લાકડામાંથી બનેલો, આવો એનો અર્થ થશે. યથા કાષ્ટમયે હસ્તિ એટલે કે હાથી, જેમ લાકડામાંથી બનાવેલો હાથી. આ એક પહેલી બાબત, લાકડામાંથી બનેલો હાથી, આ પહેલી બાબત. એના પછી બીજી વાત છે યશ્ચ ચર્મમયો મૃગ, યહ ચ, ચ એટલે કે અને, યહ એટલે કે જે, અને જે બીજી કઈ વાત છે તો કે ચર્મમયો, ચર્મ એટલે કે ચામડાનો, મય એટલે કે ચામડાથી મળેલું, ચર્મમયી અથવા તો ચામડામાંથી બનાવેલો. શેની વાત છે તો કે મૃગ, હરણ, ચામડામાંથી બનાવેલો જે હરણ છે, મૃગલો જે છે એ પણ લાકડામાંથી બનાવેલા હાથીની જેમ એ પણ કેવો છે? માત્ર નામને ધારણ કરનારો છે. જેમ અધ્યયન વગરનો બ્રાહ્મણ છે એ માત્ર નામને ધારણ કરે છે, એ જ રીતના લાકડાનો બનાવેલો હાથી, આમ જોવા જઈએ તો એક રિયલી હાથી અને એની જ બાજુમાં લાકડામાંથી બનાવેલો, એના એ જ આકાર, રંગ, રૂપ બધું જ એની સરખું હોય છતાં પણ એ વાસ્તવિક અને નિર્જીવ એ નિર્જવી, એ આની અંદર એ ભેદ તો રહેલો જ છે. એટલા માટે આપણે કહી શકાય કે વાસ્તવિક કરતાં જે નિર્જીવ જે છે એ માત્ર નામનો છે. એ ક્યારેય એમ કે હલનચલન કરી શકતો નથી અથવા તો એની ઉપર મહાવત બેસીને આમ કે તેમ કોઈ દિશામાં એને લઈ જઈ શકતો નથી. એટલા માટે એ લાકડાનો બનાવેલો હાથી કેવો છે? માત્ર નામનો છે. નામને ધારણ કર્યું છે કે આ હાથી છે, કહેવાને માટે તો હાથી છે પણ એ હાથી નથી, પણ એક રમકડું છે. એ જ રીતના યશ્ચ ચર્મમયો મૃગ, યહ ચ ચર્મમયો મૃગ, એ જ રીતના ચામડામાંથી બનાવેલો જે મૃગ છે, હરણ છે,
એ પણ જો બંને સામે બેઠેલા હોય અથવા તો મૂકેલો હોય, એક વાસ્તવિક હોય એની બાજુમાં નિર્જીવ, એના જેવો જ રંગ રૂપ આકારનો જે હોય એ સરખો જ હોય, છતાં પણ એ કેવો છે? માત્ર નામને ધારણ કરનારો છે, માત્ર નામનું રમકડું જ છે, એનો કોઈ જ અર્થ નથી. એ કહેવાને માટે મૃગલું છે, પણ એ મૃગલું નથી, એ માત્ર રમકડું છે. આ બે બાબતો જો વાસ્તવિક ન હોવાના કારણે એ કેવી છે? માત્ર નામને ધારણ કરે છે. એ જ રીતના બ્રાહ્મણ તો હકીકત દેખાય છે બ્રાહ્મણ, બરાબર, છતાં પણ એ વાસ્તવિક બ્રાહ્મણ નથી, હકીકતમાં બ્રાહ્મણ નથી. કેમ? તો કે એના જીવનની અંદર શું નથી? અભ્યાસ નથી. જેમ પેલા લાકડામાંથી બનાવેલા છે એની અંદર જીવ નથી, એ માત્ર નામને ધારણ કરનારો બની રહે છે. એ જ રીતના જેની અંદર અભ્યાસ નથી એવો જો બ્રાહ્મણ હોય તો એ બ્રાહ્મણ પણ માત્ર નામને ધારણ કરનારો છે, નકામો છે, ફોગટ છે, એનો કોઈ જ અર્થ રહેતો નથી, બરાબર. એટલા માટે કહી શકાય એનું કારણ છે કે બ્રાહ્મણનું મુખ્ય કામ જ છે કે વેદનું અધ્યયન કરવું, અધ્યયન કરીને બીજાને કહેવું, એ વિચારો બીજાને શીખવાડવા, અથવા તો એનું પૂજા અર્ચન કરવું. આ જ એનું મુખ્ય કામ છે. અને એ કામની અંદર ત્યારે જ એ કામને પાર પાડી શકે જ્યારે એનો પૂર્ણ અભ્યાસ હોય. કોઈ પણ બાબતને પૂર્ણપણે સમજવા માટેનો એ પૂર્ણ અભ્યાસ કરેલો હોય તો જ એ બ્રાહ્મણને બ્રાહ્મણત્વ છે, એની અંદર બ્રાહ્મણત્વ રહેલું છે એમ કહી શકીએ. નહીં તો એ પણ જેમ લાકડાનો હાથી, ચામડાથી મળેલો મૃગલો નક્કામાં છે, એ જ રીતના આ બ્રાહ્મણ એ દેખીતી રીતના બ્રાહ્મણ છે, સમાજની અંદર નામથી અટકથી એ બ્રાહ્મણ તરીકે રહેલો છે, પણ એ બ્રાહ્મણ કહેવાડાવનાને લાયક નથી, બરાબર. ત્રયસ્તે નામ ધારકા, આ ત્રણ બાબતો માત્ર નામને ધારણ કરીને બેસેલા છે, બાકી હકીકતમાં એની કોઈ જ કિંમત નથી, બરાબર. એટલે આ સરસ મજાના આ 4 શ્લોકો સુધી આપણે આ ભાગ 1 રાખીએ. હવે પછીના પાછળના શ્લોકો આપણે બીજા ભાગની અંદર જોઈશું.